ત્યારથી મનીયો ગામમાં કોઈ દી નાનકો ગામમાં કોઈ દી દેખાણો નહીં. બધાએ કીધું ગામ મૂકીને વયો ગયો. રાતોરાત છોકરાઓને બૈરાને લઈને એની બૈરીએ સવડું લીધું. સાંભળો છો કે મુન્નાન પપ્પા, મુન્નાન બાપા એ જનામ પપ્પાના, એ કે આપણા ભલે 10,000 ગયા, આ ગામમાં કેટલાના 10,000 બચી ગયા. એ સમજી ગઈ ક્યાંક આને હનેપાત. પહેલાં અત્યારે ડિપ્રેશન કહીએ, પહેલાં એવું નહોતું હનેપાત. એ કે આને અસર ન થઈ જાય એટલે ધર્મપત્ની કહી છે. ધર્મને રીતે ચાલે, ધર્મને ધારણ કરે અને ઘરમાં ધર્મની રીતે રહે. એ કે તમારા કે મારા 10 ભલે ગયા, આખા ગામમાં હવે કોઈના 10 નહીં પણ રૂપિયોય નહીં જાય. કારણ કે એ ગયો એટલે ઓલા 2 અડ્ડા હતા એ રાતોરાત ભાગી ગયા. એણે કીધું આ વાત અહીંયા દાટે દેજો. છોકરો ભણે છે અને જો બાર આ વાત ખબર પડી તો તમે તો પતુંય હાથમાં નહીં જાયેલું હોય. હું તમને ઓળખું એટલે તમે તમને નથી ઓળખતા. તમે કેટલા સરળ માણસ છો. પણ લોકો તો એમ કહેશે કે જુગારીનો દીકરો. તમે હાયરા એનું જરાય મને માત ઓલી નહીં, પણ મારા દીકરાને કોઈ જુગારી દીકરો કહે નહીં, મારાથી સહન નહીં થાય. ઓલાય પાણી મૂક્યું સંકલ્પ. પત્તા મને હાથમાં ઝાલતાય નથી, હજી નથી આવડતા. આપણે માતમાં આવતા 4.5 મહિના કરવા સત્સંગમાં જતા ત્યારે એવું કહેતું દુસંગથી દૂર રહેવું, સંગનું ધ્યાન રાખવું. ત્યારે એમ થાય હું આપણું કોઈ બગાડીએ, ગમે એટલો ગુંડો હોય આપણે એની દોસ્તી થોડી કરાય, ગમે એવો ખરાબ માણસ હોય આપણે ત્યાં. પણ મને બરાબર સમજાઈ ગયું સવિતા. એ કે બસ આપણે ગામનું સારું કર્યું છે. તમારા હાથે 10,000 ભલે ગયા. એ કે હવે કેટલા વર્ષે ભેગા? એ કે શું કેટલા વર્ષે ભેગા? આ વખતે ખેતરમાં મોલ સારું થાય તો બાજુવાળા કાકાનો ભાગ એ કે 3 ભાગે વેચવા રાખી લેશું. દિવસે મહેનત કરી છે, 2 રાત નથી મહેનત. હજી તો નાનકા છીએ. આપણા પેટ માટે કરવું છે ને, આપણા દીકરાને ભણાવવો છે ને, આપણા દીકરાને બહાર મોકલવો. ધર્મપત્ની મારો કહેવાનો આશય એવો છે, સંગનું ધ્યાન રાખવું. દુસંગ લાગતા વાર નથી લાગતી. એક સાચી બની ગયેલી 70, 80, 100 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી વાત. મધ્યપ્રદેશમાં સાગર નામનું ગામ છે. મધ્યપ્રદેશમાં સાગર નામનું ગામ. એ ગામમાં બિહારીજીનું મંદિર અને સુંદર ગૌશાળા. હવે ઠાકોરજી હોય ત્યાં બધો આનંદ તો હોય જ, વૈભવ હોય. મુખિયાજીનું ઘર ત્યાં, એમના બૈરાય ત્યાં, છોકરાય ત્યાં, રળિયામણું મંદિર. અને ગૌશાળામાં ગાય પણ બધી આમ હાઈટ બોડીને ગીરની. અત્યારની આ જર્સી આવે છે એવી નહીં. અને મુખિયાજી જેટલું ઠાકોરજીનું ધ્યાન રાખે એટલું જ ગાયોનું. મારા પ્રભુને ગાય બહુ વાલી. મારા પ્રભુએ ગાયો માટે ચરણમાં મોજડી નથી પહેરી. મારા પ્રભુ જાતે ગાયો ચરાવવા જતા હતા. અને સવારે ઉઠે એટલે સખાઓ પૂછે, લાલા कौन से वन में जाएंगे? गैया बोलेगी वो. गाया क्यों बोलती थी? सखाओ से आ गायो तन के તો ગાયોનું ટોળું બહાર નીકળવું. બધાએ પોતપોતાની, કોઈ 2 ને કોઈ 5 ને કોઈ 10 ને
ગાયો લઈને અને ઠાકોરજીને ઘર પાસે ટોળા ભેગા થાય ગાયના, અને ગાયો લઈને ઠાકોરજી નીકળે. બોલ, પૂછ તેરી ગૈયા કો. ઠાકોરજી કે દેખ, એ આ બધી ગાયો જે બાજુ જાય ને એ બાજુ આપણે જવાનું. એ મધુવન બાજુ જાય તો એ, વૃંદાવન બાજુ જાય તો એ, કુમુદવન બાજુ ગાયો જાય ત્યાં જવાનું. આટલી પ્રભુને ગાયો હાલ. એટલે મુખિયાજી એને રોજ સાની કરે. સાની એટલે ભૂસું ને એ બધું ભેગું કરે, ખાંડ ને, અને ચોળે બરાબર. અને પછી એ સાની કરી હોય ને, જે ગામડાનો હોય ને એના ખબર હોય. અમે ભલે આમ રાજકોટના, પણ 2 વેકેશન અમારા ગામડામાં જ ગયા. મારા ઘરમાં કોઈ મારા ભાંડાળા મામા માસીને ઘરે ન આવે. અને મને વેકેશન કેવું ગમે, પડ્યું ન હોય, છેલ્લું પેપર પૂરું થયું હોય ને, હવે બસમાં બેસાડી દો, માતું ખાઈ જાઉં. મારી બાકી જાય પણ હવાર નહીં. મારા કાકા કે ભાઈ એને બહુ ઈચ્છા જવા દે ને બાપા, અને સ્કૂલ ખુલે પછી 2 દી પછી આવવાનું, કારણ કે ત્યાં આપણું જ હાલે, મામાનું ન હાલે ને મામીનું ન હાલે. નાનીને મોઢે રોવા માંડવાનું, એટલે આપણું જ ચાલે. તો સાની કરે, અને ગાયોને સાની બહુ ભાવે. હવે મુખિયાજી કાકા તો ગાયો ગાતા જાય ને ગાયોની સાની કરતા જાય ને. બિહારીજીને તો આ ગાયનું દૂધ બહુ ભાવે, અને દૂધ સારું હોય તો કેવું ઓરસ થાય, અને માખણ સરસ ઉતરે તો મારા વાલાને ઘી કેવું છે, અને ઘી સારું થાય તો સામગ્રી લચાલ જ થાય. એ આનંદ કરે ને, સાની કરે ને, ગાયો નવડાવે ને, ખવડાવે ને, નીરે ને, જળ દે ને, ખીરક ચોખ્ખી કરે, અને ઠાકોરજીની સેવા. ઘણીવાર મુખિયાણી કે થાકી નથી જતા, એ કે તું હારું હાર હોશ ને, ખીરક સાફ કરતો હો તો છાણ લઈને તું જ છાણા થાપસ ને. આ એક ગાય હું દઉં છું, બાકી તો તું જ દોવે છે ને. મંદિરમાં જેટલા આવે એ બધા એમ કે આહા, છણ છીક આવે એવું સરસ મંદિર રાખે છે. અને બિહારીજી એટલા રાજી, બધા આવે તો એમ થાય સાક્ષાત બિહારીજી બિરાજે છે. કૃષ્ણની આ વિચક્ષણતા છે. એ જ્યાં બિરાજે ને ત્યાં વાતાવરણ આખું વ્રજ થઈ જાય. ખીરક જો એટલે ગોકુળ યાદ આવી જાય. બિહારીજી બિરાજે તો નંદાલય યાદ આવી જાય. મુખિયાજીને મુખિયાની દોડાદોડ કરીને લાવતા મૂકતા હોય તો નંદ બાબા યશોદાજી યાદ આવી જાય. વૈષ્ણવો ને નાના છોકરાઓ આવે તો સખાન સખીઓ યાદ આવી જાય. અને સાંજે મુખિયાજી અનોસર કર્યા પછી સત્સંગ કરે થોડી વાર, ને પછી પ્રસાદ લઈને. હવે એકવાર સેજ ઉઠવામાં મોડું થઈ ગયું તો ગાયોની સાની કરતા ભૂલી ગયા, સીધા બિહારીજીને જગાડવા વયા ગયા. જગાવવાનો સમય સરસ એ જ. બધાએ આવી ગયા, ઠાકોરજીને મંગળ ભોગ ધર્યો, કલેવું કરાવ્યું. દૂધ પીયો મન મોહન પ્યારે, દૂધ પીયો મન મોહન પ્યાર. ભોગ સરાવીને શ્રૃંગારનું બધું વસ્ત્ર ને આભૂષણ ને નેવડો ને બધું મેચિંગ કરીને માળાજી કર્યા. હવે ગાયને સાની ન કરી, હવે શ્રૃંગાર માટેની બધી તૈયારી કરતા. કલેવું થઈ ગયું હતું. મંગલ આરતી ગોપાલ કી નિત્ય પ્રતિ મંગલ હોત, નિરખી મુખ ચિત્તમની નયન વિશાળ કી, મંગલ રૂપ શ્યામ સુંદર, મંગલ ભ્રુકુટી સુભાલ કી, ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ, બાનિક ગિરિધર લાલ કે.
હવે ઠાકોરજીને હતપત થાય બિહારીજીને. એ કે મેં કલે એવું કર્યું, ગાયે દોવાઈ દીધું, ગૈયાવાળું દૂધ, માખણ, મિશ્રી, ગોરસ, દાનના દિવસો એટલે આનંદ આનંદ. હવે આ ગાયની સાની પૂજારી કાકા ભૂલી ગયા છે, કરવું શું? હવે કેવું કેવી રીતે? હવે પૂજારી કાકા અંદર બેઠા બેઠા માળાથી બનાવતા હતા ફૂલની, કે પછી શ્રૃંગાર કરો. હવે ઠાકોરજીથી રેવાયું ને, મંદિરમાંથી નીકળીને સાની કરી આવ્યા, ભૂસોય લીધું ને ઘાસે લીધું ને ઓલું કરીને ચોયડું. અને ગાયો આ તો ગાયોને ખાવાનો ઓરગવાના પ્રભુનો સ્પર્શ થયો હતો. આજની તારીખમાં એ ગાયો ઠાકોરજી આ બધી લીલા કરે છે. આ કોઈ હજારો વર્ષ પહેલાંની વાત નથી, 90 કે 100 વર્ષ પહેલાંની. હવે આવીને જોયું કે આ પૂજારી કાકા મંદિરમાં જાય છે, માળાજી થઈ ગયા, જઈને ઊભા રહી ગયા. પૂજારી કાકાએ શ્રૃંગાર કરી દીધા. હવે અહીંયા જે વ્યાસજી કથા કરતા હતા ભાગવતને, એમાં આ પ્રસંગ કીધો. તો એમાં પછી કે હવે કથાને વિરામ આપી, હવે કાલે વાત. તો એક 12-15 વર્ષનો છોકરો સાંભળતો હતો. હવે આરતી થઈ ગઈ, દઢઈને થઈ ગયા. મારા સહી નીચે ઉતરવા ગયા પેલા વ્યાસપીઠ ઉપરથી. ઓલો આવીને આમ બધા કે નહીં નહીં પ્રોટોકોલ નહીં, ઠેકીને વયો ગયા. મારા શ્રી એ કે હા, એ કે ઠાકોરજીએ સાની તો કરી ગાય માટે, પણ એમના હસ્તમાં એ સાનીવાળા હાથ છે, અરોગશે કેવી રીતે? હમણાં રાજભોગ આવશે. અને મારા શ્રીને રોજ તો 3 થી 7 કથા હોય. એ દિવસે સવારના એમને બીજે કથા હતી એટલે પ્લેનમાં જવાનું હતું, એટલે 7 થી 10 સવારે કરી હતી. પહેલાં તમે ઠાકોરજીના હાથ ખાસા કરાવો, એમને વાગે છે. અરે હવે અહીંયા તો દ્રઢારીને થઈ ગયું, બધાય વયા ગયા. મારા એટલે શાસ્ત્રીજીએ કહ્યું ઉતરીને, એ કે હું કરાવી દઉં, ચિંતા કરમાં. એ કે ક્યારે કરાવશો, ક્યાં કરાવશો? એ કે તને મારા ઉપર વિશ્વાસ છે. શાસ્ત્રીજી કે જેવો મુકામ પર આવ્યો ને, હાથ ખાસા કરીને આખો પ્રસંગ એકલો બોલ્યો, ઠાકોરજીને સંભળાવ્યો અને હાથ ખાસા કરાવ્યા. એટલે આજે પણ આવું બને છે. એમાં જેને શ્રદ્ધા નથી ને એ પુરાવો માગે. ઓલા કવિ કહે છે ને, ગીતાજી કૃષ્ણએ લખ્યું છે, એમાં ક્યાં સાઈન કરી છે? આ તો શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા છે તો એ મૂર્તિ નથી, એ સાક્ષાત છે. અને શ્રદ્ધા નથી તો એ મૂર્તિ છે. ઘણા નહીં ફોન કરતા, એટલે બેન અમારે એક દી શ્રીનાથજી જવું છે, આજે પહોંચીને જઈએ અને કાલ બપોર પછી નીકળીને રાતના આવી જાય. એટલે તો કાલનાજીના બંટાજીને બધું મૂકીને જઈએ અતકીમાં. હાલે? મેં તો મને કે હાલે ને, મેં કીધું જ, મેં કીધું હાલે, 500% હાલે. મેં તો કોણ કોણ જાઉં છે? દીકરો વહુ અને મારા લાલ્યો એટલે પૌત્ર નંબે. મેં પૌત્ર કેવડો છે? એ કે એના માટે જ જાય છે. હું કહું કેમ? એ કે એના વાળવડા ત્યાં કરવાના છે. મેં તો એને મૂકીને જાઉં અને એનું એક દીનું દૂધ ને એનું એક દેવીનું ઓલું બધું ખાવાનું ને
ફ્રૂટનો રસ ને બધું મૂકીને જાજો. અને બીજે દી એ કે ઈલાબેન તમે હું બોલો છો ખબર તમને? બીજું કેમ? એને મુકાઈ ઘરમાં. અરે અમે તો શાક લેવાય બે હારે ન જાય, કારણ કે એને દાદા નક્કી નહીં. છાપું વાંચતા હોય તો એનું ધ્યાન ન હોય ક્યાંક મારા છોકરાને હાથ ચડી જાય ને ઘોડિયામાં જ પડી જાય. મેં કીધું લે, તમારા પૌત્રની તમને 1 સેકન્ડ એકલો નથી મૂકતા, કારણ એ તમે એવું માનો છો એ જીવતો જાગ. પાછા કે એ તો જીવ, તો જેણે આ તમને આપ્યો ને એ સાક્ષાત છે, એ કોઈ મૂર્તિ નથી કે તમે આ બંટાજીને. એ મચલતો નથી, કારણ કે તમે ને હું હજી રખડીએ છીએ. જ્યારે આપણે સ્થિર થઈ જશું તે મચલશે. મને કે ના કોઈ દી હવે ન મૂકી જાઓ. મેં ના ના મૂકી જાઓ, પણ શરત આટલી, તમારો ઓલા લાલિયાને હારે મૂકી દેજો, એને કંપની મળે ને. આપણે પુષ્ટ કરાવીએ છીએ, સાક્ષાત પુષ્ટ કરાવવું એટલે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ. મારે વાલા એને એમ મૂકી ન જવાય. હા, મૂર્તિ માનો છો જાઓ, પછી સેવા કરવાની જરૂર જ નથી. પુષ્ટિ માર્ગમાં તો એકવાર ઠાકોરજી પુષ્ટ કરાવો એટલે પૂર્ણ પુરુષોત્તમ જ છે. પછી તમે આવું વર્તન ઠાકોરજી સાથે ક્યારેય ન કરી શકો. એક બેનને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, ધીમે ધીમે આગળ વધ્યા, સખડી ધરવા માંડ્યા. હવે એને એવો આનંદ આવે, દુસંગ લાગ્યો. બેનપણી, આ તો પહેલાંની વાત છે, એ કે શું આખો દી ઘરમાં ઘૂસલાની જેમ રહેશે, કોઈ યાર ભળતી નથી, કરતી નથી. આખો દી કે મારા ઠાકોરજીને